અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી સરકારી પ્રાથમિક શાળાનો શરમજનક બનાવ સામે આવ્યો છે. મોડાસા તાલુકાના અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા યશવંતભાઈ કડિયા નામનો શિક્ષક શાળા સમય દરમિયાન નશામાં ધૂત હાલતમાં જણાઈ આવ્યો હતો. ધોરણ 1ના બાળકોને અભ્યાસની સાથે સંસ્કાર સિંચનની જેના માથે જવાબદારી છે તેવો આ શિક્ષક વર્ગખંડમાં ખુરશીમાં લથડી પડેલી હાલતમાં જણાઈ આવતા શાળાના શિક્ષકો તેમજ બાળકો પણ ગભરાઈ ગયા હતા. 4 મહિના પહેલા જ આ શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવતા ગ્રામજનો અને શિક્ષકોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત શિક્ષક સામે કાર્યવાહી કરાવી હતી. ત્યારે 21 એપ્રિલની સવારે આ શિક્ષક ફરીથી નશામાં ચકચૂર હાલતમાં હોવાથી બાળકોના હિતમાં શાળાના જવાબદાર શિક્ષક ભાવનાબેને ગ્રામજનોને જાણ કરી મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસની 112 ટીમે તાત્કાલિક અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં પહોંચી વર્ગખંડમાં ખુરશી પર નશામાં લથડી પડેલા શિક્ષકની અટકાયત કરી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નશામાં ડૂલ થઈ ગયેલા શિક્ષકને લવાયા બાદ પોલીસે બ્લડ સેમ્પલ લેવા સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી શિક્ષક યશવંતકુમાર મોહનલાલ કડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ગત 20/1/26ના રોજ પણ આ શિક્ષક નશાની હાલતમાં મળી આવ્યા બાદ ફરીથી આજે આ શિક્ષક હમ નહીં સુધરેંગેના સૂત્રને સાચું સાબિત કરતો મળી આવ્યો છે. ત્યારે બાળકોના શિક્ષણ માટે કાગળ પર સુફિયાણી વાતો કરતું જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ દાખલારૂપ કાર્યવાહી કરશે કે પછી કુલડીમાં ગોળ ભાંગશે? રિપોર્ટર પિયુષ પટેલ, સાકિલ ટીટોયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ.